મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે મોટો સંગઠનાત્મક નિર્ણય લીધો છે। જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બરિયા દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 13 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। માહિતી મુજબ ભાજપમાંથી મેન્ડેટ ન મળતા કેટલાક કાર્યકરોએ પક્ષ વિરુદ્ધ ફોર્મ ભર્યા હતા, જેના કારણે પાર્ટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। સસ્પેન્ડ થયેલા લોકોમાં લુણાવાડા, ખાનપુર, વીરપુર, કડાણા, બાલાસિનોર અને ગોધરા વિસ્તારોના કાર્યકરોનો સમાવેશ થાય છે। ભાજપ દ્વારા તેમને સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે। મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, પરંતુ કેટલાક સમીકરણોમાં એમને મેન્ડેટ આપવાનું ન થતું હોય એવા સંજોગોમાં કેટલાક કાર્યકર્તાઓ પક્ષની વિરુદ્ધમાં જઈ અને અન્ય પક્ષમાંથી અથવા તો અપક્ષમાં એમણે ઉમેદવારી નોંધાવી છે અને ચૂંટણી લડે છે। એવા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 2, ખાનપુરમાંથી 3, વીરપુરમાંથી 1, કડાણામાંથી 3, બાલાસિનોરમાંથી 3 અને ગોધર તાલુકામાંથી 1 એમ કુલ મળી અને 13 જેટલા કાર્યકર્તાઓને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પાર્ટીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। સર, બિપિનભાઈ સક્રિય સભ્ય નથી તેવું નિવેદન છે, શું એ સભ્ય ખરા? બિપિનભાઈ પટેલને અગાઉ 2 વાર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સસ્પેન્ડ કર્યા બાદ એમણે ફરી પાછા પાર્ટીનો સંગઠનનો કાર્યક્રમ ચાલ્યો એ દરમિયાન સક્રિય સભ્ય એ બન્યા હતા અને સક્રિય સભ્ય બન્યા બાદ ફરીથી એમને આ વખતે પાર્ટી વિરુદ્ધમાં જઈ અપક્ષમાં દાવેદારી કરતા એઓને ફરીથી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।